નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ જિલ્લાના ખમીદાણા ગામે સોલંકી પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સ્વર્ગસ્થ મણિબેન સોલંકીના સ્મરણાર્થે સોલંકી પરિવારના નિવાસસ્થાને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। માનવ કલ્યાણ અર્થે એકત્રિત થયેલ રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ સહિત જરૂરિયાતમંદ દર્દીઓ માટે સરકારી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું। સોલંકી પરિવાર ખમીદાણા દ્વારા તેમના માતૃશ્રીના શ્રદ્ધાંજલિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજી સમાજમાં માનવ સેવા કાર્યનો અનોખો સંદેશો આપવામાં આવ્યો। કેમ્પને સફળ બનાવવા સોલંકી પરિવારના સભ્યો સહિત સગા સંબંધી, સ્નેહીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે શિવમ ચક્ષુદાન કેન્દ્રના સંચાલક નાથાભાઈએ જણાવ્યું કે સ્વર્ગસ્થ મણિબેનનું 2 વર્ષ પહેલા અવસાન થતાં પરિવારે તેમના ચક્ષુઓનું પણ દાન કર્યું હતું અને આજે જ્યારે માતૃશ્રીનો સ્મરણાર્થ હોય તેમને યાદ કરતા રક્તદાન કેમ્પનું આયોજન કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી।